તો તમે જોઈ રહ્યા છો આવો ફોટો તમે બનાવવા માંગતા હો તો ફક્ત ને ફક્ત 2 મિનિટમાં તમે પિક્સાર્ટ એપની મદદથી બનાવી શકો છો. ફોટો એડિટિંગ કરતાં શીખવાડું છું. આ તમે જોઈ રહ્યા છો આવો ફોટો માત્ર ને માત્ર તમે 1 થી 2 મિનિટમાં બનાવી શકો છો. તો સૌથી પહેલાં તમારે આ જોઈ રહ્યા છો એ પિક્સાર્ટ એપને તમારે ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોરમાં મળી જશે. તો સૌથી પહેલાં તમારે પિક્સાર્ટ એપને ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં આવી જવાનું છે. પ્લે સ્ટોરમાં ઉપર આવી અહીં સર્ચના આઇકોનમાં જઈ તમારે અહીંથી નામ લખવાનું છે પિક્સાર્ટ. એટલે તમને આ એપ જોવા મળી જશે. તો ત્યાં સર્ચ કરવાનું છે અહીંયા પિક્સાર્ટ એપ. તો તમારે સામે આવી ગઈ છે એપ. તો એ એપને ઇન્સ્ટોલ કરી દેવાની છે. ત્યારબાદ તમારે બેક આવી જવાનું છે. ત્યાર પછી તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે પિક્સાર્ટ એપ ઉપર ક્લિક કરવાનું છે. પિક્સાર્ટ એપ ક્લિક કર્યા બાદ તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે અહીંથી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી અહીંથી વ્હાઇટ આ જોઈ રહ્યા છો એના પર ક્લિક કરી તમારે અહીંથી આવું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાર પછી તમે થોડા સાઈડમાં કરશો એટલે સ્ટીકરનો ઓપ્શન તમને જોવા મળી જશે. તો સ્ટીકરના ઓપ્શન પર ક્લિક કરી તમારે અહીં સર્ચ કરવાનું છે. સર્ચમાં તમે જોઈ રહ્યા છો આ સ્પેલિંગ અહીં સર્ચ કરશો એટલે આવું ઇન્ટરફેસ જોવા મળશે. તો આવું ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે સૌથી અહીં તમને જે યોગ્ય લાગે ફોટો લઈ લેવાનો છે. તો આપણે એક ફોટો તમને પહેલાં બતાવ્યો આગળ એવો ફોટો બનાવવાનો છે. તો એ ફોટો આપણે લઈ લઈશું. તો આ રહ્યો ફોટો બરાબર. આપણે આને લઈ લેવાનો છે અહીં ફોટો. પછી તમારે થોડું આને ઝૂમ કરી દેવાનું, મતલબ આમ મોટું આમ થોડું નીચે લઈ દેવાનું બરાબર આ રીતના. પછી તમારે અહીં ખાલી જગ્યા પર ક્લિક કરશો એટલે આવું થઈ જશે. ત્યાર પછી તમારે અહીંયા એડ ફોટોમાં જવાનું છે. લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે. ત્યાં જઈ તમે જે ફોટો તમે લેવા માગતા હો એડ કરવા માગતા હોય તમારે ત્યાંથી ફોટો લઈ લેવાનો છે. તો આપણે એક લઈ લઈશું અહીંથી ફોટો એક સારો એવો. આપણે આ ફોટો લઈ લઈશું બરાબર. આ ફોટો લીધા પછી તમે અહીંયા એડ ઉપર ક્લિક કરજો એટલે આવું ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાર પછી તમારા ફોટોને બેકગ્રાઉન્ડ હટાવવા માટે અહીંયા રિમૂવ બીજે લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ફેર રિમૂવ બીજે ઉપર ક્લિક કરશો એટલે એનું બેકગ્રાઉન્ડ હટી જશે અને કંઈક આ રીતનો ફોટો આવી જશે. તમારે ફોટોને થોડો ઝૂમ કરી દેવાનો છે બરાબર આ રીતના. પછી તમે થોડા સાઈડમાં જશો એટલે શેડોનો આવું શેડો લખેલું જોવા મળશે એના પર ક્લિક કરવાનું. ત્યાર પછી પોઇન્ટર સિલેક્ટ ઉપર જઈ તમારે આનું એડજસ્ટમેન્ટ કરી દેવાનું છે, મતલબ આ સેટિંગ કરી દેવાનું છે ઓછા વધતું બરાબર. તમારે જેટલું રાખવું બરાબર આટલું ચાર રાખી દે એટલે તમારે જેટલું રાખવું રાખી શકો છો. ત્યારબાદ તમારે ફોટોને થોડો ઝૂમ કરવાનો છે બરાબર. આમ ફોટો ઝૂમ કરી દેવાનો છે તમારે. આમાં વળે એક ફોટો એડ કરીશું તો આપણે પ્લસના આઇકોન ઉપર જઈશું. ત્યાર પછી આપણે એક બેકગ્રાઉન્ડ સારું લઈ લઈશું અહીંથી અને એક બીજો ફોટો આપણે લઈ લઈશું સારો એવો બરાબર. આપણે 2 ફોટા લઈ લીધા છે. તમને જે યોગ્ય લાગે એ તમારે તે ફોટા લઈ લેવાના છે અને પછી પાછું એડ ઉપર ક્લિક કરી એટલે આવું આવી જશે. તો તમારે આને તમારે જેટલે રાખવું એટલું રાખી શકો છો આને. અને આ ફોટોને આપણે એના ઉપર કરી દઈશું. ત્યાર પછી આમ સાઈડમાં જઈશું એટલે અહીંયા બેલનું સ્ક્રીન ઓપ્શન આવશે. ત્યાં જઈ આપણે સ્ક્રીન કરી દેવાનું છે અને ફોટો આવી રીતે લગાવી દેવાનો છે. તમારે ફોટોને ઝૂમ આઉટ કરવો એટલો રાખી શકો છો. એ તમારા હિસાબે તમે કરી શકો છો. તો આપણે ફોટોને થોડું ઝૂમ કરી દઈશું બરાબર. આપણે ફોટો બની ગયો છે. ત્યાર પછી આપણે રાઈટ કરી દઈશું. પછી તમારે અહીંયા એક્સ્ટ્રા કંઈ લખવું છે તો અહીંથી ટેક્સ્ચર ઉપર જઈ પાયલ બરાબર. તમારે જે નામ લખી શકો છો જે રાઇટિંગમાં. ત્યાર પછી પાયલ લખ્યા પછી આપણે રાઇટ ઉપર ક્લિક કરશું અહીંયા. પછી આને ફોટાને તમારે થોડો નાનું કરી દેવાનું છે આમ આવી રીતના. ત્યાર પછી તમારે આમાં જઈ આ કલર આ ફોન્ટ સિલેક્ટ કરી નાખ્યો છે અહીંથી. આ ફોન્ટને રાખ્યું છે અહીંયા આપણે એની બોર્ડર કરી દઈશું રેડ. તમારા હિસાબથી તમે
ઓછી વધતી કરી શકો છો અહીંથી, બરાબર. ત્યાર પછી આપણે લગતી એક્સ્ટ્રા અહીંથી સ્ટીકર લગાવી શકો છો. બટરફ્લાય આપણે અહીંથી બટરફ્લાય લેવાની છે, તો આપણે બટરફ્લાય ઉપર અહીંયા ક્લિક કરી ટેક્સચર ઉપર આપણે અહીંથી બટરફ્લાય એડ કરીશું, જેથી ફોટોનો લુક સારો લાગશે. બરાબર. ત્યાર પછી તમારે બીજી પીએનજી લગાવી હોય તો બીજી લગાવી શકો છો. તો આપણે લઈ લઈશું રોઝ. આ તમારો ફોટો બનીને રેડી છે. પછી તમારે અહીંથી રાઈટ કરી દેવાનું છે, એ રાઈટ કરી સેવ કરશું. તમારો ફોટો ઓલરેડી સેવ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ગેલેરીમાં આવી જવાનું છે, આપણે ફોટો સેવ થઈ ચૂક્યો છે. તો આપણે તમને બતાવી દઉં, ગેલેરીમાં જઈને ફાઇલ ઓપન કરશું આપણે અહીંથી, જોઈ લો. આ તમારો ફોટો આવી ગયો છે ઓલરેડી, બરાબર. તો તમે આવી રીતે ફોટો પિક્સાર્ટમાં બનાવી શકો છો અલગ અલગ. તો અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવા ના ભૂલતા. બધા મિત્રોને જય માતાજી, અને મળી એક નવા વિડીયોમાં, તેમાં પણ સપોર્ટ કરજો. જય માતાજી.